ભાજપનું પ્રચાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના ઉમેદવાર પર પ્રહારો કર્યા છે। કહ્યું કે ચૈતર વસાવાથી શ્વાન તો શું બિલાડું પણ ડરતું નથી, આ તેમના શબ્દો હતા। અને કહ્યું કે અમને ન આપો તો કંઈ નહીં, પણ ચૈતરને મત ન આપતા। તમારા બૂથમાં ચૈતરને મત મળ્યો તો ભાગ પડશે। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાગ પાડશે। કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે। આદિવાસીઓના હક માટે લડતી બીટીપી પાર્ટીને પતાવી દીધી। ચૈતર વસાવા તો મોહરું છે અને કેજરીવાલ આદિવાસી વિરોધી છે। આપ પાર્ટી કોંગ્રેસને પણ પતાવી દેશે, એટલે કોંગ્રેસવાળા ચેતી જજો, આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું। એક તરફ લોકસભા ઇલેક્શન અને દિવસ હવે નજીક આવી રહ્યો છે અને પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના ઉમેદવાર પર પ્રહારો કર્યા। અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેડિયાપાડાના એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો, અમારે હોળી છે, આ હોળી જ ગઈ ને હમણાં, અમારે હોળી છે, તમારા કાર્યકર્તાને હોળી કરવા માટે આટલા પૈસા ના આપો। પૈસાની માંગણી કરી 4-5 લાખની, એનો ઓડિયો છે મારી પાસે। જો ચૈતર વસાવા તેવડ હોય તો હું ઓડિયો બતાવું, જાહેરમાં સ્વીકારવું પડ્યું, ઉઠબેસ કરવી પડે એને, હું પ્રૂફ કરાવું। આ વૃત્તિના માણસ છે તો આને મોટા ના થવા દેવાય, આને મોટા ના થવા દેવાય। જે મોટો થાય એને હોય એને પૂરો કરી દેવો પડે। એ તો બહુ નડશે તમને। મનસુખ વસાવાને કોઈ ફરક નથી પડતી, મોતીલાલને કોઈ ફરક ના પડે, કે મહેશ વસાવાને કોઈ ફરક ના પડે, કે અમારા પિન્ટુ દાદાને બી કોઈ ફરક ના પડે, પણ ફરક પડે સામાન્ય માણસને। સીધા સાદા સરપંચને દબાવશે, સીધા સાદા માણસોને દબાવશે, સીધા સાદા કર્મચારીઓને દબાવશે, જેમ ફોરેસ્ટરને બધાને માર્યા ને એ રીતના। તમે જો આમ આદમી પાર્ટીએ છોટુભાઈના કેમ્પસમાં તે સંમેલન કર્યું, થોડો કેટલાક લોકોને હાથમાં લીધા અને પછી ચૈતર જેવા ગદ્દારને ધારાસભ્ય બનાવવાનું સપનું આપ્યું ને એ બની ગયો। હજુ આદિવાસીને તોડવાનું કામ કર્યું છે, સાવધાન રહેજો। જીતવાનો તો છે જ નથી, પણ એકે એક બૂથ પર એને સન્માનજનક મત પણ ના મળવા જોઈએ, એ કામ આપણે કરવાનું છે। નહીં તો થોડા ઘણા મત મળશે ને તો કોલર ઊંચો રાખીને પડશે, જો ભરૂચ લોકસભામાં આટલા મત લીધા, એ પણ ના થવું જોઈએ, એ પણ ના થવું। કોંગ્રેસના મિત્રોને કહું છું, જેમ બીટીપી ને તોડી નાખી ને એ રીતના કોંગ્રેસને ખતમ કરી નાખશે આ આમ આદમી પાર્ટી વાળા। આમ આદમી પાર્ટીને તમે ઓળખતા નથી, વિદેશીની તાકાત, વિદેશી ફંડથી ચૂંટણી લડવા દેશના માટે ખતરનાક લોકો છે આ લોકો। આદિવાસી સમાજ, હું એમ કહું ચાલો કોંગ્રેસ ભલે અમે લડતા હતા, પણ આ રીતના નથી ચૂંટણી લડી। કેટલા ખોટા, કેટલું જૂઠાણું, કેટલા આક્ષેપ, મારા પર કેટલા આક્ષેપ, મહેશભાઈ પર કેટલા આક્ષેપ, નરેન્દ્રભાઈ મોદી કેટલા આક્ષેપ, આ કેટલું ખોટું જૂઠાણું ચલાવે। આદિવાસીના રિઝર્વેશન સમાપ્ત કરી દીધું ભારતીય, એટલું એડિટ કરીને કેવું મોબાઈલમાં કેવું બધું ચલાવે। આટલું જૂઠાણું ના હોય ભાઈ। હું તો કહું કોઈ બી સરકાર હશે, કોઈ બી સરકાર, આદિવાસીના રિઝર્વેશન કોઈનામાં તાકાત નથી કે કોઈ કાઢી શકે, કોઈ તાકાત નથી ભાઈ। આજે તમને કહું, આજે આપણને જે બંધારણીય અધિકાર મળેલું છે કોઈ ફેરફાર નહીં કરી શકે ભાઈ। તો એકબીજાને લડાવશે, મારામારી કરાવશે, આ સ્થિતિનું નિર્માણ કરે છે આમ આદમી પાર્ટી વાળા। એટલે એમનાથી સાવધાન રહેજો, ને વધારે કરીને કોંગ્રેસ વાળા તો વધારે સાવધાન રહેજો ભાઈ। કઈ દિવસો અહીંયા કોંગ્રેસ વાળા ન્યાય ભાવ પણ દૂરથી સાંભળતા હોય, અથવા તો આપણા કોઈ મિત્રો હોય ને કોંગ્રેસ વાળાને કહેજો આ તમારું પતી જશે, પૂરું થઈ જશે ચૂંટણી પછી। કારણ કે તમારા બૂથમાં આમ આદમી પાર્ટીના મત નીકળશે તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં દાવો કરશે આવા, અમે તો કોઈ ચાન્સ આવા જ નથી દેવાના। પણ કોંગ્રેસ વાળાએ થોડું ઘણું તમારી પાર્ટીનું અસ્તિત્વ રાખવું હોય ને તો એમનાથી સાવધાન રહેજો, એને મદદ ના કરતા, ભલે ભાજપને ના મત કરતા, કોઈ અપક્ષને મદદ કરી દેજો, કોઈ અપક્ષને મદદ કરી દેજો। હે નાના હોય છતાં તમને કહીશું, કોઈ આદિવાસીના હકના અધિકાર માટે લડતા હોય એવા વ્યક્તિને મદદ કરી દેજો। આદિવાસીના હકના અધિકાર માટે લડતા હોય ને એને મદદ કરજો, પણ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને મદદ ના કરતા। હું બહુ સમજી વિચારીને કહું છું ભાઈ।